હેલો મિત્રો, જય મોગલમાં, જય દ્વારકાધીશ। આજે સ્વાગત છે તમારું મિની લોગમાં અને સવારના વાગી ગયા છે 6। અચ્છા, તો હવે ઉઠીને ફ્રેશ પણ થઈ ગયા ને ભાઈબંધ હારે જવાનું છે જીમમાં અને કપડા પણ તૈયાર જ હોય આપડા। રોમ રોમ ભાઈઓ ને કપડા પણ પહેરી લીધા અને કપડા પણ હવે એક નંબર જ લાગે ને મારા કલેજા। આજે થોડીક ઠંડી હતી એટલે સ્વેટર પણ પહેરવું પડ્યું। ભાઈની એન્ટ્રી પડે એટલે મૂકી જ દેવો પડે મોબાઈલ। ત્યાં તો આપણી ગાડી ચલી ગઈ રોડે। ત્યાં તો બાપુની હોટલે ઉભા રહ્યા ને ચા પીધી। મેને મારા ભાઈબંધે એક નંબર ચા હતી બાપુની સવારમાં ને મેં હું ને મારો ભાઈબંધ વયા ગયા ક્રિએટર ધમુને તેડવા અને કૃષ્ણા પેટ્રોલ પંપે પોગી ગયા ને હવે તો ધમુભાઈ આપણને ફાઇનલી મળી ગયા ને ધમુભાઈ અરે જીમમાં પોગી ગયા ને જીમમાં તો કોઈ નહીં। વાહ, આજે તો કઈક અલગ જ મજા આવશે જીમ કરવાની। ને અમૃતભાઈ સવારમાં મોબાઈલ શરૂ કરી દીધો। સાહેબની મુલાકાત પણ આજે થઈને સાહેબ ભેગા રહેવાની મજા આવી। ત્યાં તો અમૃતભાઈ આજે બેક મારવા માંડ્યા। હું ને મારો ભાઈબંધ હવે ઘર તરફ નીકળવા લાગ્યા અને હું ને મારો ભાઈબંધ ગાડીમાં ઘર તરફ જઈએ છીએ। ત્યાં વચમાં કૌશિકભાઈનો ગલ્લો ખુલ્લો હતો તો કૌશિકભાઈની થોડીક મુલાકાત લઈને ભાઈ વયા ગયા। તો તમારો ભાઈ ઘરે પોગી ગયો છે ને થોડીક વાર ફોનમાં રીલ્સ પણ જોઈ અને નાસ્તો કરવા બેસીને ભાઈ તૈયાર થઈને આવી ગયા છે। તો હવે માતાજીના દીવાબત્તી કરીને ગાડીમાં કપડું લગાડીને પછી જ ગાડી આપણી દિલ્હીની બહાર નીકળે અને હવે પોગી ગયા છે આપણે ધમુભાઈને તેડવા। ત્યાં રસ્તામાં તો બહુ મોટો ડખો થઈ ગયો। તમારો ભાઈ તો રીલ શૂટિંગમાં પણ આવી ગયો। જય નાગ દેવતા। ત્યાં તો રસ્તામાં પદુભાઈ મળી ગયા અને બાકા જીકી બોલાવી। ત્યાં તો દેવલાને હાઈકો પાર્કિંગમાં આવ્યો અને રાજુભાઈ મળી ગયો તો રાજુભાઈ તો કામમાં હતા। ત્યાર પછી આવી ગયો સુરતી પાને। સુરતી પણ મોબાઈલ જોતો હતો। હું તો આવી ગયો ઓફિસે અને ઓફિસે પણ કામ હતા। ત્યાં ઉપર એવો બાલો વિશાલ કામ કરતા હતા। પાર્સલ દેવા અરુણભાઈ ને આવ્યો। રોહિતભાઈ ની ચા લેવા આવ્યો અને ચા પોગાડવાની હતી મારુતિ પ્રેમમાં તો બાલાને ચા પોગાડી। હું તો આવી ગયો પછી યાર્ડમાં। તો આપણા બ્લોગની વાણીને અહીંયા વિરામ આપી દઈશું।